નમસ્કાર મિત્રો, આજે સતત ત્રીજા દિવસે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પવન સાથે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે અને ભર ઉનાળે જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહી છે। ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ભાણવડના મોરજરનો છે। ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ પડવાને કારણે ઘણા ખેડૂત મિત્રોને પશુને ખવડાવવાનો ચારો તેમજ કેરીના પાકને નુકસાન થયું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં 2 દિવસ સુધી મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો મિત્રો, આવી જ રીતે પળે પળના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો જુઓ મિત્રો, ભાણવડના મોરજરમાં પડેલા આજના વરસાદનો આ વિડીયો। લગાડી